રામ રામ દોસ્તો. તો હાલ આપણે નજર જોઈ રહ્યા છે કે ડીઝલ પેટ્રોલની તંગી ચાલે છે આપણા દેશમાં. અને આગળથી પણ આપણને જાણવા મળ્યું છે કે વિડીયો દ્વારા, યુટ્યુબમાં સમાચાર વિડીયો દ્વારા આપણે જાણી છે કે યુદ્ધ હજી વધી શકે એમ છે અને આર્થિક સંકટ પણ બહુ ખતરનાક આવશે એવું જણાવે છે આગાહીવાળા. દોસ્તો કે આપણે તો કોઈ વાંધો નહીં, આપણે ક્યાં કારખાના ચાલે છે, પણ મજૂરીએ જવાનું કે કોઈ પ્રસંગ હોય જવાનું કે ગમે ડીઝલ જરૂરિયાત વાહનો છે એમને મુશ્કેલી પડી શકે છે. એટલે મારું તો એ કહેવાનું છે કે ડીઝલ જરૂરિયાત વાહનો છે એને હવે બરાબરની મુશ્કેલી પડશે અને યુદ્ધ હજી વધી શકે છે એવું જાણવા મળે છે. તો શું કે વાહનો આપણે છે જરૂરિયાત પડે જ્યાં આપણે હાંક્યા વગર તો રહેવાના નથી, હાંકવું જ પડવાના છે. એને તો કોઈને બંધ કરી નાખો એમ ના કહેવાય, પણ ડીઝલ બંધ થઈ જાય, પેટ્રોલ બંધ થઈ જાય તો આ વાહનોને આપણે કરવા મૂકી જ દેવા પડવાના ને. એના કરતાં ભાઈ અત્યારથી તમે જે જૂની ગાડીઓ છે એવું છે વેચવા જ માંડો. યુદ્ધનો અને પેટ્રોલ ડીઝલનો મુદ્દો સોલ્વ થાય પછી લઈ લેવાની નવી. શું કહેવું તમારું? જરૂર કોમેન્ટમાં જણાવજો.